બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરી નામ જાહેર। ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર। આપને વધુ વિગત સાથે જણાવી દઈએ કે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડોક્ટર રેખા ચૌધરી પહોંચી દેશના વડાપ્રધાન સહિત ટિકિટ મળવા બદલ સૌનો આભાર માન્યો। દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાજપ દ્વારા દેશમાં પહેલી ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક સ્વર્ગીય ગલબાભાઈ પટેલના પુત્રી રેખાબેન હિતેશભાઈ ચૌધરીને બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરાતા ભાજપમાં કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે। ડોક્ટર રેખાબેનને ટિકિટ મળતા જ રેખાબેન ચૌધરી પાલનપુર ખાતે આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી સૌનો આભાર માન્યો હતો। જો કે ડોક્ટર રેખાબેન ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વ, વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષનો આભાર માન્યો। તેમજ એક મહિલાને ટિકિટ આપી ભાજપે નારી શક્તિનું સન્માન કર્યું છે અને બનાસકાંઠા જિલ્લા સંસદ તરીકે જીતનો આશીર્વાદ વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। આભાર।